Morning, my dear students. હું જય શતાની આપ સૌનું ઓનલાઈન વિડિયો લેક્ચર સિરીઝમાં હાર્દિક સ્વાગત કરું છું. તો કે લાસ્ટ લેક્ચર જે આપણો હતો એમાં આપણે સંખ્યા રેખા શીખ્યા હતા. તો કે ત્યારે આપણે ત્રણ સંખ્યા રેખાઓ શીખ્યા હતા. એક વર્ગમૂળમાં 2, પછી વર્ગમૂળમાં 5 અને છેલ્લી જે આપણે શીખ્યા હતા એ હતી વર્ગમૂળમાં 10. ઓકે, અને આપણે પાયથાગોરસનો એક નિયમ સમજ્યો હતો. ઓકે, તો હવે આજે આપણે આગળ જશું અને બાકીની સંખ્યા રેખાઓ આજે કમ્પ્લીટ કરશું. ઓકે, ચાલો. તો તમને બધા સંખ્યા રેખા યાદ છે ને? ઓકે, સરસ. આપણે એક વખત રિવિઝન કરી લઈએ. જેમ કે વર્ગમૂળની અંદર 2 હોય તો આપણે શું કરતા હતા કે 2 ના ભાગ પાડતા હતા. 1 + 1 અને 1 એ કોનો વર્ગ છે? તો 1 નો જ વર્ગ છે. એટલે કે 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ. એટલે આપણી પાસે બે માપ આવી ગયા. 1 અને 1. હવે બે માપ થઈ ગયા. ચાલો, તો હવે શું કરશું? તો સૌથી પહેલા એક રેખા દોરશું. જ્યાં અહીંયા O નામ આપશું. ત્યાર પછી O થી 1 એકમનું માપ લેશું. પહેલું માપ 1 એકમ છે. અહીંથી 1 એકમ માપ લઈ લેશું. 1 માપ નામ આપી દઈશું A. ઓકે, ત્યાર પછી A થી પાછું 1 એકમ માપ લેશું, પણ એ શિરોડલ માપ. આ એક માપ બીજું ન્યા નામ આપી દઈશું B. ઓકે, અને છેલ્લે OB ને જોડી દેશું. શું કરશું? O અને B ને જોડી દેશું અને જોડ્યા પછી O થી B જેટલું માપ લઈ અને O ને કેન્દ્ર રાખો અને એક ચાપ દોરો B થી, અને ચાપ જ્યાં છેદે ત્યાં C નામ આપો. ઓકે, અને C નામ આપો એટલે આ આપણી સંખ્યા રેખા કમ્પ્લીટ થઈ. અહીંથી અહીંનું જે માપ છે એ વર્ગમૂળમાં 2 છે. ઓકે, તો આ રીતે આપણે શીખ્યા હતા. તો બસ આજે આપણે આને જ આગળ શીખવાની છે. આવી નવી સંખ્યા રેખાઓ તે પરંતુ નંબર એક જુદા આવશે. જેમ કે હવેનો નંબર કયો છે? તો કે હવે જે છે એ છે વર્ગમૂળની અંદર 8. કેટલા છે? તો કે વર્ગમૂળની અંદર 8 છે. તો હવે આની સંખ્યા રેખા કેમ બનાવશું? તો જો આના બે ભાગ પાડવાના છે અને બંને ભાગ એવા પાડવાના છે કે જેના વર્ગમૂળ શોધી શકાય. અત્યાર સુધી આપણે શું કરતા હતા કે 5 હોય 1 + 4, 10 હોય તો 1 + 9. ઓકે, 2 હોય તો 1 + 1. પણ આમાં એવું નહીં થાય. અહીંયા તો 8 છે તો તમે 1 + 7 કરો તો 7 તો કોઈનો વર્ગ જ નથી ને, એટલે એ ભાગ પડશે નહીં. તો આમાં હવે કયા ભાગ પાડવા? તો તમે એવી બે સંખ્યા વિચારો કે જેના વર્ગમૂળ શોધી શકાય અને એનો સરવાળો થઈને પાછું 8 આવવું જોઈએ. એવી કઈ સંખ્યાઓ છે? તો કે એવી સંખ્યા છે 4. 4 + 4 તો 8 થાય. તો કે હા. અને 4 નું વર્ગમૂળ શોધી શકાય. તો કે હા 2 થાય. બસ આપણા ભાગ પડી ગયા. તમારે 8 ના ભાગ શું પાડવાના છે? તો કે 8 વર્ગમૂળની અંદર 4 + 4. અને 4 કોનો વર્ગ કહેવાય? તો કે 2 નો વર્ગ કહેવાય. એટલે 2 નો વર્ગ વત્તા 2 નો વર્ગ. ઓકે, એટલે આપણી પાસે બે માપ આવી ગયા. પાછા 2 અને 2. કયા માપ આવી ગયા? તો કે 2 અને 2. બસ હવે આપણી સંખ્યા રેખા કમ્પ્લીટ થઈ ગઈ. ચાલો, સૌથી પહેલા શું કરશું? તો કે સંખ્યા રેખા દોરો. અહીંથી રેખા દોરશું. અહીંયા નામ કયું આપશું? O નામ આપી સ્ટાર્ટિંગમાં નામ O આપી દો. ત્યાર પછી O થી કેટલું માપ લેવાનું? તો કે પહેલું માપ કયું છે? તો કે 2 એકમ. જો છેલ્લા લેક્ચરમાં આપણે વાત કરી હતી સેન્ટીમીટર માપ નથી લેવાનું, આપણે ઇંચનું માપ લેવાનું. કે તમારી સ્કેલ જે છે, તમારી પાસે જે સ્કેલ હોય એમાં બે માપ હોય છે. એક બાજુ સેન્ટીમીટર હોય છે, એક બાજુ ઇંચ હોય છે. તો આપણે ઇંચ વાળા માપ લેવાના છે. ઓકે, તો 2 નું માપ લઈ લઈએ. O થી 2 એકમ. સપોઝ અહીંયા આવી ગયું A, એટલે કેટલું થઈ ગયું? તો કે 2 એકમ. ઓકે, હવે A થી પાછું ઊભું માપ જે લેશું ઈ
પણ કેટલું લેશું તો કે ઈ પણ 2 લેશું આ પહેલું માપ ને આ બીજું માપ તો અહીંથી 2 એકમ ઊભું માપ લ્યો ન્યા નામ કયું આપી દેશો તો કે b આ પણ 2 એકમ છે આ 2 એકમ છે હવે છેલ્લું સ્ટેપ કોને જોડી દેશું તો કે o થી b ને જોડી દેશું આટલું કામ કમ્પ્લીટ થયું o થી b જોડાઈ ગયા હવે છેલ્લું સ્ટેપ તમારો હવે તમારે શું કરવાનું છે છેલ્લા સ્ટેપમાં તો કે o થી b જેટલું માપ લઈ લો અને ચાપ દોરી દો o ને કેન્દ્ર રાખી અહીંયા નામ આપી દેશું c એટલે કે o થી જે c નું માપ છે આપણું ઈ કયું માપ છે તો કે વર્ગમૂળ ની અંદર 8 છે આ OB પર વર્ગમૂળ 8 જ હોય છે પરંતુ આપણે સંખ્યા રેખા ઉપર લેવું છે એટલે આપણે ક્રોસ માં લઈ શકતા નથી આટલા જે માપ છે એને આપણે નીચે દર્શાવી સંખ્યા રેખા ઉપર લાવી દઈએ છીએ એને શું કરીએ છીએ નીચે સંખ્યા રેખા ઉપર લાવીએ છીએ તો O થી C નું જે માપ છે વર્ગમૂળ ની અંદર 8 આવશે ઓકે હવે જો મુદ્દા લખાવતો નથી બધા મુદ્દા જેમ પહેલા લેક્ચરમાં તમે લખ્યા છે ઈ જ મુદ્દા લખવાનું ફક્ત માપ ચેન્જ કરવાના છે O થી A નું માપ 2 લેવાનું અને A થી B નું માપ પણ 2 લેવાનું બાકી કોઈ મુદ્દામાં ફેરફાર કરવાનો નથી બધા મુદ્દાની જેમ જ આવશે પહેલા જે લખાવ્યા છે ઓકે તો આ કમ્પ્લીટ થઈ ગઈ વર્ગમૂળ ની અંદર 8 ઓકે ચાલો હવે આપણે આથી થોડા આગળ વધીએ તો હવેની જે સંખ્યા રેખા છે એ છે વર્ગમૂળમાં 3 કઈ આવશે તો કે હવેની જે સંખ્યા રેખા છે પાંચમી એ છે વર્ગમૂળની અંદર 3 હવે તો વિચાર 3 ના એવા કયા ભાગ પાડવા કે જે બંનેના વર્ગમૂળ શોધી શકાય તો કે એવા કોઈ ભાગ જ નથી તમે 1 + 1 કરો તો 2 થાય અને 2 + 1 કરો તો જ 3 થાય પણ 2 નું વર્ગમૂળ શોધી શકાતું નથી તો એક કામ કરો વાંધો નહીં જે છે એમ કરો 2 + 1 ભાગ પાડો શું કરો પહેલા આપણે ભાગ પાડીએ 2 + 1 હવે 2 એટલે શું એ કોનો વર્ગ કહેવાય તો 2 કોઈનો વર્ગ છે નહીં પણ આપણે એમ તો કહી શકાય ને કે વર્ગમૂળ 2 નો વર્ગ છે કારણ કે જો આ વર્ગમૂળ 2 હોય એની ઉપર 2 ઘાત તો આનો મીનિંગ આવો થાય વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 અને જો 2 વર્ગમૂળ ભેગા થાય તો શું થાય 2 દુ 4 એટલે આ થઈ ગયું વર્ગમૂળની અંદર 4 તો 4 નું વર્ગમૂળ પાછું કેટલું થઈ જાય 2 એટલે આપણે યાદ એટલું બધું નથી યાદ કરવાનું આપણે ટૂંકમાં યાદ રાખવાનું છે કે જો વર્ગમૂળની ઉપર વર્ગ હશે તો બંને એકબીજાને કેન્સલ કરશે જે અંદરનો જવાબ હશે એ જ જવાબ આવશે એટલે જે સંખ્યાના વર્ગમૂળ નહીં શોધી શકાય એને આપણે આવી રીતના કરશું કે વર્ગમૂળની અંદર એનો વર્ગ ઓકે તો વર્ગમૂળ 2 નો વર્ગ વત્તા 1 તો હવે આ સંખ્યા રેખામાં આપણે કરવાનું શું છે તો કે આની અંદર સૌથી પહેલા તમારે વર્ગમૂળ 2 ની સંખ્યા રેખા દોરવાની અને 2 દોર્યા પછી વર્ગમૂળ 3 દોરાશે એટલે વર્ગમૂળ 2 આપણે ક્યારે શીખ્યા સૌથી પહેલા લેક્ચરમાં અને અત્યારે રિવિઝન બેચ શીખ્યા તો આમાં સૌથી પહેલા વર્ગમૂળ 2 જ બનાવશું આપણે એટલે સંખ્યા રેખા દોરીએ એના આપી દીધું O બિંદુ O થી પહેલા જો પહેલા વર્ગમૂળ 2 ની બનાવી છે તો વર્ગમૂળ 2 કેમ બનાવે એક આડું ને ઊભું એક આડું માપ લઈ લો અને એક માપ ઊભું લઈ લો ઓકે તો O થી પહેલા એક એકમ માપ લઈએ એટલે કયું બિંદુ મળશે આપણને તો કે A બિંદુ ત્યાંથી પાછો શિરોનામ એક માપ લ્યો એટલે B બિંદુ મળશે આનું માપ 1 એકમ છે ઓકે હવે O થી B ને જોડી દો એટલે આ OB બની ગયો અને હવે એને ચાપ ખેંચી લઈએ O થી ચાપ ખેંચો અહીંયા એટલે બિંદુ કયું મળશે આપણને C હવે O થી C જે છે એટલે કે OB નું માપ એ તો કેટલું છે વર્ગમૂળની અંદર 2 મળ્યું આપણને શું મળ્યું વર્ગમૂળની અંદર 2 મળ્યું છે એટલે કે O થી C નું માપ એ વર્ગમૂળ 2 કહેવાય O થી C નું માપ જે છે એ પણ વર્ગમૂળ 2 કહેવાશે
આ પણ વર્ગમૂળમાં 2 ગણાશે પણ આપણે તો શું શોધવું છે વર્ગમૂળની અંદર 3 તો વર્ગમૂળ 2 બની ગયું તો કે હા બની ગયું હવે પાછું આમાં આગળ વધવાનું છે હવે શું કરવાનું છે તો કે હવે તમારે C બિંદુથી કયા બિંદુથી તો કે C બિંદુથી શું કામ C બિંદુ કારણ કે જો O થી C નું જે માપ છે ઈ વર્ગમૂળ 2 આવી ગયું તો કે હા આવી ગયું હવે કયું માપ બાકી રહ્યું તો કે 1 બાકી રહ્યું તો C થી પાછું ઊભું માપ 1 નું લ્યો શિરોલંબ માપ C થી પાછું શિરોલંબ માપ કેટલાનું લેવાનું છે તો કે 1 નું લેવાનું છે એટલે ફરીથી અહીં આપણે રેખા દોરશું C થી C બિંદુથી 1 નું માપ ઊભું લઈએ પાછું ઓકે એટલે પાછું C થી 1 નું માપ લેવાનું એ એક્ઝેક્ટલી લાઈનમાં જ આવશે ત્યારે અને હવે આપણા નિયમ મુજબ ક્યાંય 9 નામ આપવું પડશે તો C પછી D આપશું એટલે અહીં નામ આપી દેશું D ઓકે અને હવે આપણા નિયમ મુજબ O થી D ને જોડી દેશું કોને જોડી દેશું O થી D ને જોડી દેશું ઓકે કોને જોડી દીધા O થી D ને જોડી દીધા અને હવે પાછી સંખ્યા રેખા દોરશું કેટલું માપ લે તો કે O થી D નું માપ લેવાનું કેન્દ્ર કોને રાખવાનું તો કે O ને અને ફરી એક ચાપ દોરો O થી D નું માપ D ને કેન્દ્ર ફરી એક ચાપ અને આ ચાપ જે છે ત્યાં આપણે નવું નામ આપશું E ત્યાં કયું નામ આપી દેશું તો કે E નામ આપશું હવે જે O થી E નું માપ છે ઈ આપણા માટે થશે વર્ગમૂળની અંદર 3 એટલે જો એક્ઝામમાં વર્ગમૂળ 3 પૂછાય તો તમારે 2 વખત સંખ્યા રેખા બનાવવાની આવશે એટલે કે 2 ચાપ આવશે એક ચાપમાં નહીં થાય પહેલા વર્ગમૂળ 2 આપણું કમ્પ્લીટ કરવાનું અને વર્ગમૂળ 2 પૂરું થયા પછી વર્ગમૂળમાં 3 કમ્પ્લીટ કરવાનું છે ઓકે તો આની અંદર મુદ્દા ડબલ વખત લખાશે હા કે નહીં અને આ સેમ વસ્તુ આ તમારે એક ઉદાહરણમાં આપેલી છે ઓકે વર્ગમૂળ 3 ક્યાં આપેલો છે તમારા ઉદાહરણમાં જ એકમાં આપેલો છે ઓકે તો આપણે આ રીતે વર્ગમૂળ 3 બનાવશું હવે આપણે એક છેલ્લી જોઈ લઈએ જે વર્ગમૂળની અંદર 6 હવે 6 એટલે શું કે તો વર્ગમૂળમાં 5 + 1 વર્ગમૂળની અંદર 5 + 1 હવે 5 ના ભાગ શું પડશે તો કે 5 એટલે શું કે વર્ગમૂળમાં 5 નો વર્ગ ઉપર જેવી જ રચના અને 1 એટલે શું કહેવાય કે 1 નો વર્ગ એટલે આ વર્ગમૂળની અંદર 6 બનાવવા માટે તમારે સૌથી પહેલા વર્ગમૂળમાં 5 બનાવવા પડશે અને પછી આની જેમ ફરી એક ઊભી લાઈન બનાવવાની ફરી એક ચાપ મારવાની ત્યારે વર્ગમૂળમાં 6 બનશે અન્ડરસ્ટેન્ડ સમજાય છે ઓકે ચાલો હવે આ વર્ગમૂળ 6 બનાવીએ તેની માટે પહેલા શું બનાવશું વર્ગમૂળની અંદર 5 તો 5 કેમ બને તો કે 5 જે છે ઈ પાછો આવી રીતના બને 4 + 1 5 કેમ બને તો કે 4 + 1 4 કોનો વર્ગ તો કે 2 નો એટલે 2 આડું માપ અને 1 ઊભું માપ ઓકે ચાલો હવે શરૂ કરીએ સૌથી પહેલા સંખ્યા રેખા દોરશું અહીંયા નામ આપી દઈશું કયું તો કે O નામ આપશું કયું નામ આપશું તો કે O થી પહેલા 2 એકમ માપ લઈએ સપોઝ 2 એકમ માપ અહીંયા આવ્યું ન્યા નામ આપી દઈશું A આ કેટલા એકમનું માપ છે તો કે 2 એકમનું માપ છે હવે આટલું 2 માપ લીધા પછી એક માપ ઊભું લેશું તો કે હા તો અહીંથી એક માપ ઊભું રાખીએ એ નામ કયું આપી દેશું તો કે B નામ આપશું અને હવે એ જે 1 નું માપ જે આવી ગયું હવે કોને જોડી દેશું તો O થી B ને આ તો સેમ પ્રોસેસ છે બધામાં O થી B ને જોડી દીધા આ કેટલાનું માપ છે તો કે 1 નું માપ છે એ નામ કયું આપ્યું છે તો કે B નામ આપ્યું છે ઓકે છેલ્લી વસ્તુ OB જેટલું માપ લો અને એક ચાપ દોરી દો O થી B જેટલું માપ લેવાનું
અને એક ચાપ દોરવાની. ન્યા નામ આપી દઈશું કયું? તો કે C નામ આપશું. ઓકે, તો આ કઈ રેખા બની? વર્ગમૂળની અંદર 5 બન્યા. આ શું બન્યું છે? વર્ગમૂળની અંદર 5 બન્યું છે. એટલે કે O થી જે C નું માપ છે એ કેટલું છે? તો કે વર્ગમૂળમાં 5 છે. પણ આપણે તો શું બનાવવું છે? વર્ગમૂળની અંદર 6 બનાવવા છે. એટલે હજી એક નું માપ લેશું ઊભું માપ. કારણ કે જો વર્ગમૂળ 5 બની ગયું. હવે બાકી શું રહ્યું? તો કે 1 બાકી રહ્યું. તો 1 માં ઊભું લેશું. એટલે ફરી C થી એક રેખા દોરશું. ઓકે, અને નામ ઉપર આપી દઈશું કયું? તો કે હવે D નામ આપશું. અને ફરી કોને જોડશું? તો O થી D ને જોડી દેશું. કોને જોડશું? તો કે O થી D ને જોડશું. ઓકે, તો O થી D જોડાઈ ગયું. હવે O થી D જેટલું માપ લઈ લો અને ફરી એક ચાપ દોરો. તો કે ચાપ ધારો કે અહીંયા આવશે. તો ન્યા આવે નવું નામ કયું આપશું? તો ન્યા આપણું છેલ્લું નામ E આપશું. અને હવે O થી E જેટલું જે માપ છે E તમારું આવશે વર્ગમૂળની અંદર 6 આવશે. ઓકે, તો અહીંયા આપણે ત્રીજી સંખ્યા રેખા પૂરી થઈ. હવે આ ટાઈપની કોઈ પણ સંખ્યા રેખા આવે તો તમને બનાવતા આવડશે. ઓકે, ચલો પહેલા આટલી વસ્તુ નોટ ડાઉન કરી લો પહેલા. તો હવે સંખ્યા રેખા પૂરી કર્યા બાદ હવે આપણે સ્વાધ્યાય 1.2 જોઈ લઈએ. આમ તો તમને આ બધા ખરા ખોટા જે આપણે પહેલો લેક્ચર લીધો હતો ને ત્યારે જ તમને બધા આવડી ગયા છે, પણ તો એકવાર આપણે જોઈ લઈએ. જેમ કે પહેલો પ્રશ્ન શું પૂછ્યો ખરા ખોટામાં? તો કે શું દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે? તો મને એમ કે બધી અસમય વાસ્તવિકમાં આવશે. તો કે હા આવશે જ ને. બધી અસમય શેમાં આવી જાય છે? વાસ્તવિકમાં આવી જ જાય છે. એટલે આ વાક્ય કેવું છે? તો કે સાચું છે. કારણ કે બધી અસમય વાસ્તવિક એટલે શું? તો સમય અને અસમય બે ભેગી થાય ત્યારે વાસ્તવિક બને. તો અસમય જે બધી છે વાસ્તવિકમાં આવવાની જ છે. પણ એનું ઊંધું પૂછાય તો ખોટું પડે કે શું બધી વાસ્તવિક એ અસમય છે? તો ખોટું પડે. જો તમારે ત્રીજો છે શું દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય છે? તો કે ના, વાસ્તવિકમાં તો સમય પણ આવે અને અસમય પણ આવે. બંને આવે ને એમાં. એટલે આ વાક્ય કેવું છે? તો ખોટું છે ત્રીજું વાક્ય. હવે એક વિડિયો આપણા માટે બીજું વાક્ય વચ્ચે. તો કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m સ્વરૂપનું હોય છે. તો જો ધન સંખ્યા માટે વાંધો નહીં, પણ ઋણ સંખ્યા કોઈ દી વર્ગમૂળમાં આવી શકતી નથી. જો સંખ્યા રેખા બંને પ્રકારની સંખ્યા આવશે, ધન સંખ્યા આવશે અને ઋણ સંખ્યા આવશે. હવે ઋણ સંખ્યાને કોઈ દી વર્ગમૂળમાં લખી શકાય નથી. આવું કોઈ દી ન લખી શકાય કે વર્ગમૂળની અંદર -2. આ ખોટું પડે. આવું કોઈ દી લખી શકાતું નથી. ઓકે, એટલે આ વાક્ય કેવું પડશે? ખોટું. એટલે દરેક સંખ્યા વર્ગમૂળ m સ્વરૂપની હોતી નથી. એટલે આ વાક્ય કેવું છે? તો કે ખોટું છે. ઓકે, તો આપણે પહેલો પ્રશ્ન કમ્પ્લીટ થયો ખરા ખોટા સ્વાધ્યાય 1.2 માંથી. આગળનો પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન તો કે શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ એ અસમય જ હોય છે? જો ના, તો એવી એક અસંખ્યાનું ઉદાહરણ આપો કે જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. તો મને પહેલા તો એવું કહો, શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય જ હોય છે? એટલે કે શું કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ શોધી શકાતું નથી? તો કે ના, આ તો ખોટું છે. જો આપણે 0 થી શરૂઆત કરીએ તો 0 નું વર્ગમૂળ 0 જ થાય, એટલે શોધી શકાવાનું. 1 નું વર્ગમૂળ 1 થાય, તો વર્ગમૂળ શોધી શક્યા. 2 નું વર્ગમૂળ નથી શોધી શકાતું. 3 નું વર્ગમૂળ નથી શોધી શકાતું. 4 નું શોધી શકાય છે. કેટલું? વર્ગમૂળ 4 બરાબર 2. તો સમય જવાબ આવે છે ને. એટલે દરેકમાં નથી બનતું કે અસમય જવાબ આવે, સમય પણ આવી શકે છે. એટલે આ વાક્યને જે કેવું છે કે શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગ
ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોતું નથી. તો હવે એને એવું કીધું તો અમને ઉદાહરણ આપો. તો પછી એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો કે જેનું વર્ગમૂળ સમય આવતું હોય. તો આવા આપણી પાસે ઘણા બધા ઉદાહરણો છે. જેમ કે વર્ગમૂળમાં 1 હોય તો 1 આવે, વર્ગમૂળની અંદર 4 હોય તો 2 આવે, વર્ગમૂળમાં 9 હોય તો 3 આવે. આપણે આ બે ત્રણ ઉદાહરણ આપી દેવાના. ઓકે, આ 2 થી 3 ઉદાહરણ આપી દેવાના. આને એક જ માંગ્યું છે એવી એક જ સંખ્યા, પણ આપણે ઘણા બધા ઉદાહરણ આપ્યા. 1 નું વર્ગમૂળ શોધશો તો 1 આવશે, 4 નું વર્ગમૂળ શોધશો તો 2 આવશે, 9 નું વર્ગમૂળ શોધશો તો 3 આવશે. ઓકે, તો આપણે એના ઉદાહરણ આપી દીધા. એટલે કે આટલી વસ્તુ પૂરી થઈ આપણી. હવે તમારા સ્વાધ્યાય 1.2 માં જે ત્રીજો પ્રશ્ન છે સંખ્યા રેખા છે, અને એ તો આપણે ઓલરેડી શીખી ગયા છે વર્ગમૂળ 5, એટલે એ અમે કરાવતો નથી. ઓકે, તો અહીંયા આપણો સ્વાધ્યાય 1.2 આખો કમ્પ્લીટ થયો. હવે છેલ્લા લેક્ચરમાં જે આપણે સ્વાધ્યાયની પહેલા 1.1 ભણ્યા ત્યારે મને એક ડાઉટ આવ્યો હતો કે અમને 1.1 નો પહેલો દાખલો નથી આવડતો. એ પહેલા દાખલા વિશે મેં તમને માહિતી આપી, પણ ટૂંકમાં મેં સમજાવી દીધું તો આખો લખાયો નહોતો. તો આજે આપણે જોઈ લઈએ પાછો એક વખત, વાંધો નહીં, કોઈ ડાઉટ આવ્યો હોય તો એના માટે. તો કે એ પ્રશ્ન શું હતો 1.1 નો પહેલો? તો કે પ્રશ્ન એવો છે કે શું શૂન્ય એ સમય સંખ્યા છે, અને જો શું તમે તેને p પૂર્ણાંક અને q શૂન્યતા પૂર્ણાંક એવા p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકો? તો બહુ સિમ્પલ ક્વેશ્ચન હતો. આનો આન્સર જે આવશે પહેલા તમારે કહેવાનું છે શું શૂન્ય સમય સંખ્યા છે? તો હા, સમયમાં જ આવે ને શૂન્ય. તો શેમાં આવે? સમયમાં જ આવે. એટલે લખવાનું હા, શૂન્ય એ સમય સંખ્યા છે. શૂન્ય એ સમય સંખ્યા છે. હવે જો સમય સંખ્યા છે તેને કયું સ્વરૂપમાં દર્શાવવાનું છે? તો કે p ના છેદમાં q સ્વરૂપમાં. હવે આપણે લખીએ કે p ના છેદમાં q સ્વરૂપ. હવે જો શૂન્ય છે, હવે 0 છેદમાં ગમે મૂકો, જવાબ શું આવે? 0 જ આવે. તો તમે લખો એટલા લખી શકાય p ના છેદમાં q સ્વરૂપ એના. જેમ કે 0 ના છેદમાં 1, 0 ના છેદમાં 2, 0 ના છેદમાં 3 વગેરે. તમે જેટલા ઉદાહરણ આપો એટલા ઉદાહરણ આપી શકો ને. જો p ના છેદમાં q સ્વરૂપ બની ગયું તો હા, ઉપર p નીચે q. નીચે બધી 0 આવવો જોઈએ નહીં. અંશમાં 0 ચાલે, છેદમાં 0 ન ચાલે. એટલે આ એના સ્વરૂપ થઈ ગયા બધા. ઓકે, તો અહીંયા આપણે સ્વાધ્યાય 1.1 1.2 બધી વસ્તુ એક સાથે કમ્પ્લીટ થઈ થિયરી સાથે. ઓકે, ચાલો આટલી વસ્તુ નોટ ડાઉન કરી લો બધા લોકો. તો ચાલો નોટ ડાઉન થઈ ગયું બધાને. તો કે હવે જે આપણે સમજવાનું છે એ છે વાસ્તવિક સંખ્યાઓ અને તેની દશાંશ અભિવ્યક્તિ. હવેનો આખો ટોપિક આપણો આ ટોપિક છે. હવે દશાંશ અભિવ્યક્તિ એટલે શું? તો કે સંખ્યા કેવા પ્રકારની છે? હવે દશાંશ અભિવ્યક્તિ 3 પ્રકારની આવે છે. કેટલા પ્રકારની? તો કે 3 પ્રકારની આવશે. તો કે દશાંશ અભિવ્યક્તિ જે છે એના કુલ 3 પ્રકાર છે. પહેલો પ્રકાર જે આવશે એ આવશે શાંત દશાંશ અભિવ્યક્તિ. પહેલો પ્રકાર કયો આવશે? કે શાંત દશાંશ અભિવ્યક્તિ. ઓકે, બીજો જે પ્રકાર આવશે એ આવશે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. કેવો? તો કે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. અને જે ત્રીજું આવશે એ આવશે અનંત અનાવૃત. કયું આવશે? તો કે અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ. આવી 3 પ્રકારની અભિવ્યક્તિ આવે. કેટલા પ્રકારની અભિવ્યક્તિ આવશે? તો કે 3 પ્રકારની આવશે. પહેલું શાંત દશાંશ, બીજું અનંત આવૃત, અને ત્રીજું અનંત અનાવૃત. ઓકે,
હવે ત્રણેયનો ફરક શું? કોને શાંત કહેવાય, કોને અનંત આવૃત કહેવાય અને કોને અનંત અનાવૃત કહેવાય? તો જો આપણે કોઈ સંખ્યાઓ આપણે આપી, ઉદાહરણ તરીકે ફોર એક્ઝામ્પલ આપણી પાસે સંખ્યા છે 0.12356. તો શું આના અંકો ગણી શકાય છે? તો હા, ગણી શકાય ને. પોઈન્ટ પછી 5 નંબર આવે છે. જો ગણી શકાય એટલે એને એમ કહેવાય શાંત છે. શાંત એટલે શું કે જેની સંખ્યા આપણે ગણી શકીએ છીએ એવી સંખ્યાઓને શાંત સંખ્યાઓ કહેવાય. હવે જરૂર નથી ફક્ત આવી સંખ્યાઓ, હવે ભાગાકાર કર્યા પછી જે ભાગફળ આવે છે ઈ પણ જવાબ પૂરો થઈ જતો છે. કે ભાગાકારની અંદર આવું હોય કે 5 ભાગ્યા 8 કેટલા? તો કે 5 ભાગ્યા 8. જો 5 ભાગ્યા 8 છે એટલે 5 અંદર આવશે, 8 બહાર આવશે. હવે તમે ભાગાકાર શોધી જુઓ તો સૌથી પહેલા 0 પોઈન્ટ લાગશે, ભાગ ચાલે જ નહીં. અહીંયા મીંડું આવશે 8 6 તો કે 48, 2 વધ્યા એટલે 0 આવ્યો. 8 2 તો કે 16, 4 વધ્યા એટલે 0 આવ્યો. 8 5 તો કે 40, શેષ કેટલી આવી ગઈ? તો કે 0 આવી ગઈ. તો પછી આ પ્રકારની બધી સંખ્યાઓ કાં તો સિમ્પલ તમને એમને કોઈ સંખ્યા આપી દીધી હોય અને એના અંકો ગણી શકાતા હોય, અથવા તમને આવી અપૂર્ણાંક આપે તો તમારે એનો ભાગાકાર શોધવાનો. અને જો ભાગાકાર શોધ્યા પછી શેષ કેટલી આવવી જોઈએ? તો કે જો શેષ 0 આપે તો એ સંખ્યા કેવી સંખ્યા ગણાશે? તો કે શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાશે. કેવી સંખ્યા કહેવાશે? તો કે શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાશે. ક્યારે? તો કાં તો તમારો જવાબ જે છે ઈ પોઈન્ટ પછીના અંકો ગણી શકાતા હોય, મીન્સ કે કોઈ પણ જે અંકોની સંખ્યા આપી છે ઈ ગણી શકાય એટલી હોય, અથવા ગણી ન શકાય એવી ન હોય તો શું થવું જોઈએ? તો જો અપૂર્ણાંક હશે તો અપૂર્ણાંકના ભાગાકારનો જે જવાબ આવશે ઈ શેષ 0 આવવી જોઈએ. આ બે વસ્તુઓ સમજવાની છે. કાં તો શેષ 0 આવવી જોઈએ અને કાં તો પોઈન્ટ પછીના અંકોની સંખ્યા ગણી શકાય એવી હોય તો આવી સંખ્યાને શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાશે. ઓકે, તો શાંત દશાંશ સમજાણો. હવે ઈ જો અનંત આવૃતમાં આવશે તો કે અનંત આવૃતમાં શું થાય છે? તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. જેમ કે 10/3. શું? 10/3. તો કે 3 તેરી 9. ઓકે, હવે આપણે બાદબાકી કરશું તો 1 આવશે. હવે ભાગ ચાલતો નથી તો ઉપર પોઈન્ટ મૂકશું, નીચે 0 મૂકશું. 3 તેરી 9, પાછી શેષ 1 વધી, પાછું 0 મૂકશું. પાછા 3 તેરી 9, ફરી 1 વધ્યા, ફરી 1 0, ફરી શું મૂકશું? 3 તેરી 9. હવે તમે વિચાર કરો આ ભાગાકાર કોઈ દી પૂરો થશે? તો કે નહીં. આ પ્રકારનો ભાગાકાર કોઈ દી પૂરો થશે નહીં. એમાં શું થાય છે? તો કે એકની એક શેષ વારાઘડી આવ્યા કરે છે. 1 1 1 1 આ શેષનું પુનરાવર્તન થયા કરે. શેષ બધી પૂરી થશે નહીં. તો આવી જે સંખ્યાઓ છે કે જેમાં શેષનું પુનરાવર્તન થયા કરે છે તો એવી સંખ્યાઓ બધી શેમાં આવશે? અનંત આવૃત. શું કામ અનંત? કારણ કે આ જવાબ ક્યાં સુધી ચાલશે? તો કે આ જવાબ અનંત સુધી ચાલશે. આ કોઈ દી પૂરું થશે નહીં. એટલે આ સંખ્યા શેમાં ગણાય છે? તો કે અનંત આવૃતમાં ગણાય છે. ઓકે, એવી રીતના હજી એક ઉદાહરણ આપણે લઈ લઈએ. જેમ કે 1/7. ચલો 7 ના ઘડિયા કોઈ 1 આવે તો કે નહીં. એટલે શરૂઆત કરો 0 પોઈન્ટ થી. અહીંયા 10 ઉપર 7 એકા 7, 3 વધશે એટલે 0. 7 ચોકો 28, 2 વધશે એટલે 0. પછી 7 2 14, 6 વધ્યા 0. 7 8 56,
4 વધશે 0. જો હજી શેષ પુનરાવર્તન ક્યાંય નથી થઈ, આપણે શરૂઆત 1 થી કરી હતી, ફરી 1 આવશે ત્યારે અટકશે. 7 પંચા 35, 5 વધ્યા પાછા 0, 7 સત્યો 49, ફરી શેષ કેટલી આવી? તો કે જો 1 આવી ગઈ. પછી આપણે 1 હતી ત્યારે શરૂઆત કરી હતી, પાછી શેષ 1 આવી ગઈ. હવે શું થશે? તો હવે તમે 0 મૂકશો. સપોઝ વિચારીએ 0 મૂકશો તો શું થાય? પાછું લાગશે 7 એકા 7 લાગશે, ફરી શું હશે? 3 વધશે, પાછું 0 લાગશે, તો 7 7 ચોકું 28 લાગશે. એટલે શું થયું? જો આ 1 હતો, અહીં 1 હતો, પછી 7 ચોક 28 લાગશે, એટલે અહીં 7 ચોક 28. એટલે શું થશે? હવે આ બધી સંખ્યા ફરીથી આવશે. આવું ક્યાં સુધી ચાલશે? તો કે આવું અનંત સુધી ચાલશે. આ કોઈ પૂરું થશે નહીં. જો હવે ભાગાકાર શું છે? પાછા અહીંયા શું આવશે? પહેલા અહીંયા જો 14 28 57 આવ્યો છે એટલો ભાગ. આ ભાગ કેટલો આવ્યો છે? 14 28 57. તો ફરી ભાગાકાર વધતા જશો આગળ, એટલે ભાગફળમાં પાછું આવશે 14 28 57. હજી આગળ વધારશો પાછું આવશે 14 28 57. આ ભાગાકાર ક્યારેય પૂરો થશે નહીં. શું? તો કે આ ભાગાકાર ક્યારેય પૂરો થશે નહીં. તો કે આ પ્રકારની જે સંખ્યાઓ છે એ બધી અનંત આવૃતમાં આવશે. શેમાં આવશે? તો કે અનંત આવૃતમાં આવશે. અનંત સુધી ચાલતી હોય અને એકની એક સંખ્યાનો વારાફરતી પુનરાવર્તન થાય. શું થાય? એકની એક સંખ્યાનો વારાફરતી પુનરાવર્તન થાય. ઓકે, તો આ હજી જો ઉદાહરણ આપણે જોવા હોય તો હવે ભાગાકાર એક સમજાઈ ગયો કે ભાગાકાર ઉછી નાખું છું અહીંથી. આ બંને ભાગાકાર કાઢી નાખીએ છીએ. હવે આના ઉદાહરણ આપણે ફક્ત લખી નાખીએ એમ કે આના ઉદાહરણમાં કેવી સંખ્યાઓ આવશે? તો કે જેમાં આપણે 3.333 અનંત સુધી ચાલે. હવે આને લખવાની ટૂંકી રીત છે. તો કે આવી જો સંખ્યા આવે તો આપણે શું લખશું? તો કે 3 પોઈન્ટ પર કઈ ચેન્જીસ નહીં. પોઈન્ટ પહેલા જે આવે છે ઈ એમને. હવે પોઈન્ટ પછી જોવાનું કોનું પુનરાવર્તન થાય છે? તો કે 3 નું. તો કે 3 લખ્યા પછી ઉપર આવી નિશાની કરશું. શું કરશું? ઉપર આવી નિશાની. નિશાનીને શું વાંચશું આપણે? એને કહેશું 12. શું કહેવાશે? તો કે 12. 3.3 ની ઉપર 12. 3.3 ની ઉપર 12. પછી ધારો કે આવી કોઈ સંખ્યા હોય કે 6. તો જો આમાં શું આવે છે? તો કે 6.425 ફરી જો 425 ફરી 425. એટલે કે એકનો એક ગ્રુપ પુનરાવર્તન પામે છે. તો કે હા, તો આનો જવાબ આમ થશે 6.425 આખાની ઉપર 12. 6.425 આખાની ઉપર 12. હજી ઉદાહરણ જોઈ લઈએ. જેમ કે 0. જો જે પુનરાવર્તન થાય છે એની ઉપર જ 12 આવશે, બધાની ઉપર 12 આવશે નહીં. હવે જો 0.14 28 તો પુનરાવર્તન કોનું થાય છે? તો 28 નું પુનરાવર્તન થાય છે. 14 પુનરાવર્તન થતો નથી, તો પહેલા 0.14 એમને અને પછી 28 લખી એની ઉપર 12. શું પણ 28 લખી એની ઉપર 12, એટલે કે 0.14 28 ની ઉપર 12 ની નિશાની. ઓકે, એવી રીતના 0. હવે તો આમાં રિપીટ કોણ થયું? તો આમાં એક રિપીટ થયું, 1 બાકી કઈ રિપીટ થતો નથી. તો આને આમ કરશું 0.675 1 ની ઉપર 12. સમજાય છે? જેટલો ભાગ રિપીટ થશે એ ભાગ ઉપર જ 12 ની નિશાની આવશે, બાકી બધા અંક એમને મુકાશે. ઓકે, છેલ્લું ઉદાહરણ 0.10 10 10. તો જો આમાં રિપીટ થયું, કોણ રિપીટ થયું? કે 10 10 10. આને કહેવાશે 0.10 ની ઉપર 12. તો કે અનંત આવૃત સંખ્યાઓ જે છે એ આ પ્રકારની આવશે. એને આપણે ટૂંકા સ્વરૂપમાં આવી રીતના લખશું. ઓકે, હવે છેલ્લો ભાગ કયો આવે? તો કે અનંત અનાવૃત. તો કે અનંત
જે અનંત સુધી જતી હશે અને અંકોનું પુનરાવર્તન થશે નહીં. શું? અંકોનું પુનરાવર્તન થશે નહીં. જેમ કે 0. હવે જો આમાં પુનરાવર્તન કહેવાય નહીં. શું કામ? જો 1 5 7 8 9 4 3 1 8 એમ નો કહેવાય કે એક અહીંયા છે ને અહીં એક જ પુનરાવર્તન થયું એમ નહીં. સતત એનું પુનરાવર્તન થવું છે. આમાં કેમ થાય છે? 425 425 425 અને એક વખત પુનરાવર્તન શરૂ થાય પછી વચ્ચે બીજો કોઈ અંક ન આવવો જોઈએ. જો અહીં કેમ છે 0.14 શરૂઆતમાં ભલે ચાલે પછી પુનરાવર્તનમાં એકના એક અંક જ આવવા જોઈએ. 28 28 28 છેક સુધી 28 આવશે. અથવા અહીંયા 675 પછી 1 1 1 અનંત સુધી એક જ આવશે. વચ્ચે બીજી કોઈ સંખ્યા આવવી જોઈએ નહીં. હવે એમાં અહીંયા આવું થતું નથી. એટલે આ શેમાં ગણાશે? તો કે અનંત અનાવૃતમાં. ઈસી હજી આપણે લખીએ 1.41 8 5 7 2 આ પ્રકારની સંખ્યાઓ. આમાં પણ કોઈ પુનરાવર્તન થતું નથી એટલે આ પણ શેમાં ગણાશે? અનંત અનાવૃતમાં ગણાશે. છેલ્લું ઉદાહરણ તો કે 0.10 100 1000 10,000. હવે જો આ બે ઉદાહરણ એટલે મેં લખે ખાસ આ બંને ચેક કરો. આમાં શું થાય છે? 0.10 10 10 આવે છે એટલે પુનરાવર્તન થયું કહેવાય કે 10 10 10 જ આવે વારાફરતી. જ્યારે અહીંયા શું થાય છે? તો કે 10 આવે છે પછી 100 આવે છે પછી 1000 આવે છે પછી 10000 આવે છે. અહીંયા પુનરાવર્તન થતું નથી એટલે આ પ્રકારની સંખ્યાઓ જે છે એ અનંત અનાવૃતમાં આવશે. છેલ્લું એનું ઉદાહરણ જોઈ લો. હજી એક જેમ કે 0.05 005 0005. ઓકે આ પ્રકારની સંખ્યા. તો આમાં એવું થયું પહેલા 05 પછી 005 પછી 0005 એટલે પુનરાવર્તન થતું નથી. ઓકે તો આને કોઈ ટૂંકું સ્વરૂપ લખી શકાતો નથી. ટૂંકું સ્વરૂપ ફક્ત આના માટે જ લખી શકાય છે. ઓકે તો અહીંયા આપણે આજનો લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આ ટોપિકને આગળ વધારશું છે થોડું અને પછી સ્વાધ્યાય 1.3 શરૂ કરશું. ઓકે તો આજનું જે તમારું હોમવર્ક છે એમાં આજે કરેલ બધી વસ્તુ બબ્બે વાર તમારે લખી નાખવાની છે. ઓકે ફરી નેક્સ્ટ ટાઈમ મળશું. ત્યાં સુધી સારી તૈયારી કરજો. ઓકે ગુડ લક બાય.